આપણા જો ફાઇનલી છે ને લસ્સા પરાઠા મસ્ત બની રહ્યા છે. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વાગવામાં આવી રહ્યા છે બપોરના 12 અને આજ તો શું કહેવાય, નવરા થવામાં બહુ જ લેટ થઈ ગયું, કેમ કે આજે બહુ બધી પાછી સાફ સફાઈ કરી, થોડી વધારાની એક્સ્ટ્રા કે રોજ આપણે ન કરતા હોય એ કરી, પ્લસ કે પગ લૂસણિયા અને ચાદર ને બધું ધોવા કાઢ્યું. એટલે આજે ચંદ્રાકો આપણે મોડા લેટ નવરા થયા છીએ, એટલે આવું બધું ચાલ્યા રાખે. તો બપોરના 12 વાગી ગયા છે, તો જમવામાં આપણે વિચાર્યું છે કે આજે બનાવશું આપણે લચ્છા પરોઠા. તો એ પણ ડુંગળી, કાંદા, ઓનિયનના બનાવવાના છે. તો એના માટે મેં જો સૌથી પહેલાં છે ને અહીંયા ઓનિયનની રીતના છે ને સીધા કટ કરી લીધા છે, આવી રીતના ઊભા પતલા પતલા. હવે આમાં આપણે છે ને સેજ મીઠું નાખી દઈશું અને થોડીક વાર એને રેસ્ટ આપી દઈશું. એટલે શું મીઠું છે આની અંદર ભળી જાય અને થોડુંક પાણી નીકળશે ને ડુંગળીમાંથી, એ આપણે નિતારી લઈશું એમ. તો પહેલાં સૌથી પહેલાં થોડુંક મીઠું નાખી દો અને થોડીક રેસ્ટ રહીને ત્યાં સુધીમાં આપણે એક રોટલી વણી નાખીએ, કારણ કે રોટલી તો જોશે, સ્ટફિંગ તો શેમાં ભરીશું આપણે. તો ચાલો સૌથી પહેલાં હું રોટલી બનાવી નાખું અને પછી તમને આગળની પ્રોસેસ બતાવું કે કેવી રીતના લચ્છા પરાઠા બને છે. જોકે હું પહેલી વાર જ બનાવું છું, જોઈએ કેવું આપણે સક્સેસ મળે છે અને સારા લાગશે તો બનાવશું, કેમ કે સાવ ઇઝી છે બનાવવામાં. આપણે એકલા ઘરે હોય ને તો થોડુંક ચટપટું ખાવું હોય, ભાઈ નથી ખાવું બોરિંગ ખાવાનું રોજનું, તો તમે કંઈક ચટપટું બનાવી શકો છો. તો લેટ્સ મેક ઓનિયન લચ્છા પરાઠા. લચ્છા મીન્સ વચ્ચે થોડીક સ્પેસ રહે એમ, એકદમ રોટલી વણવીને એ રીતના નહીં. ચાલો બનાવીએ પછી જોઈએ. તો ચાલો બનાવીએ આપણે ડુંગળીના લચ્છા પરાઠા. અને આ પરાઠા બનાવવામાં હું એટલી મશગુલ થઈ ગઈ હતી ને, તે બનાવતી વખતે હું વિડીયો તો ચાલુ કરતી હતી પણ બોલવાનું હું છે ને ભૂલી જ જતી હતી, એટલે પછી મારે વોઇસ ઓવર આપવું પડે છે. તો ડુંગળીમાં છે ને સૌથી પહેલાં મીઠું નાખી દીધું અને સાઈડ ઉપર મૂકી દીધું. પછી છે ને ઝીણા ઝીણા ધાણા કટિંગ કરી લીધા, કેમ કે કોઈ પણ વસ્તુમાં આપણે ધાણા નાખીએ ને તો એક તો એનો દેખાવ તો મસ્ત આવે જ છે, પણ એનો સ્વાદથી પણ બહુ મજા આવે. પણ ઘણા લોકો એવા હોય છે ને ધાણા ન ભાવે, જેમ કે દાળમાં નાખ્યા હોય ને તો દાળ છાળી લે અને બધા ધાણા હોય ને કાઢી નાખે અને પછી લોકો ખાય. તો કોને કોને ધાણા નથી ભાવતા કોમેન્ટ કરજો. મને તો ધાણા છે ને બહુ જ ભાવે, મને તો શાક કરતાં વધારે ધાણા નાખેલા હોય ને તોય હાલે. પછી આપણે થોડોક ચણાનો લોટ લીધો છે અને ચટણી પાવડર લીધું છે અને થોડુંક આખું જીરું લીધું છે. આ બધું સ્ટફિંગ છે ને આપણે કાંદામાં એડ કરવા માટે લીધું છે. પણ આપણું કાંદા છે રેસ્ટ થાય છે ને ત્યાં સુધીમાં આપણે પહેલાં રોટલી વણી નાખીએ. તો રોટલીનો લોટ છે ને મેં સવારે બાંધ્યો તો એ જ છે, પણ એકદમ સાવ ઢીલો થઈ ગયો હતો, કેમ કે એવું હોય કે અમુક લોકોના હાથનો બાંધેલો લોટ હોય ને થોડીક વાર રહીને તો સાવ ઢીલો થઈ જાય ને પછી, અને અમુક લોકોને લોટ બાંધે ને તો એવો ને એવો રહે, પણ મારે ઢીલો થઈ જાય. એટલે પછી મેં થોડોક લોટ નાખ્યો અને ફરીથી મેં છે ને લોટ બાંધ્યો ને થોડોક એને જાડો કર્યો. મેં તો રોટલી વણતા તો ફાવે, તો આવી રીતના મેં છે ને 2 રોટલી વણી નાખી છે, કેમ કે આજે આપણે એક જ લચ્છા પરાઠા બનાવવાના છે. મેં તો પેલા ટેસ્ટ તો કરું કેવા બને છે, સારા બને તો કંઈક 2-3 બનાવાય, એટલે આપણે આજે એક જ બનાવવાનું છે. અને અહીં મેં છે ને એક નાનો કાંદો યુઝ કર્યો તો એક જ ડુંગળી, એટલે એક પરાઠા માટે તે ઇનફ છે. હવે આ કાંદામાં મીઠું નાખ્યું હતું ને થોડુંક પાણી છૂટ્યું છે, તો પાણી છે ને આપણે કાઢી લેવાનું છે. તો આવી રીતના પાણી મેં થોડુંક કાઢી લીધું છે, થોડાક 2-3 ટીપા જેટલું જ પાણી હતું, બહુ નહોતું, કેમ કે મીઠું ઓગળે એટલે. તો આ બાઉલમાં આપણે બધા કાંદા લઈ લીધા છે ને આપણા બધા જે મસાલા છે ને એ નાખી દેવાના છે. ધાણા છે, પછી ચણાનો લોટ, મરચી પાવડર ને એવું બધું હતું, અને મીઠું તો આપણે આવી જ ગયું છે. સારી રીતે આપણે આને છે ને મિક્સ કરી દઈશું અને જોવામાં તો એકદમ મસ્ત લાગે છે. અને ખાટું મીઠું આપણે લીંબુ પણ નાખી શકીએ, સેજ ખાટો સ્વાદ જોતો હોય ને તો. આ ઉપરાંત તમે અથાણું પણ નાખી શકો, તમને કોઈ અથાણું ભાવતું હોય ને તેનો મસ્ત ટેસ્ટ આવે. તો આ બાજુ આપણી એક રોટલી રેડી થઈ ગઈ છે, એના ઉપર આ બધું સ્ટફિંગ છે ને એ નાખી દેવાનું છે. મેં અથાણું એટલા માટે નથી નાખ્યું, કેમ કે મને એક પણ અથાણા નથી ભાવતા, એટલે અથાણું મેં નથી નાખ્યું. તમે જો અથાણું નાખો ને તો મસ્ત એનો ટેસ્ટ આવે. પણ પછી જો સારી રીતના છે ને સ્ટફિંગ આપણે ફેલાવી દીધું છે. હવે એના પર છે ને બીજી રોટલી મૂકી દઈશું અને ઉપરથી થોડુંક પ્રેસ કરી દઈશું, એટલે સાઈડમાંથી છે ને નીકળે નહીં. હવે આપણે છે ને લચ્છા પરાઠા બનાવવાના છે, એટલે અંદર છે ને એના રાઉન્ડ શેપમાં થોડીક ખુલતું જગ્યા બને ને એવું કરવાનું છે. તો સૌથી પહેલાં મેં ચાકાની મદદથી આપણે ચક્કરપારા બનાવતા હોય ત્યારે કેમ કાપીએ એવી રીતના છે ને એ રીતના સ્ટ્રીપ બનાવી નાખવાની છે, જેટલી બને 4 થી 5. તો મારા અહીંયા કેટલી બની છે 1 2 3 અને 4 સ્ટ્રીપ બની છે. હવે આનો આપણો છે ને ગોળીઓ બનાવવાનો છે, પણ કેવી રીતના, તો જો જે પહેલી સ્ટ્રીપ હોય છે ને એ રીતના ગોળ કરી દેવાનું છે અને બીજી સ્ટ્રીપ ઉપર એને લગાવવાનું છે અને કન્ટિન્યુ કરવાનું છે, જો આવી રીતના. એટલે આપણું જે ગોળીઓ છે ને ધીમે ધીમે મોટો થઈ જશે, કારણ કે જો તમે એક સ્ટ્રીપનો બનાવો તો એકદમ નાનું ગોળિયું થાય ને નાનો પરાઠો બને,
એટલે આપણે આવી રીતના જ કરવું પડે અને મસ્ત લાગે. જુઓ બની ગયું ને આપણું મસ્ત ગોળિયું. તો ચાલો આ પરાઠા કોને કોને ભાવે છે તમે કોમેન્ટ કરીને કહેજો. અને કોઈએ આવી રીતે પરાઠા બનાવવાની ટ્રાય કરી છે કે નહીં એ પણ કહેજો. મેં તો પહેલી વાર આજે કરું છું. તો જો આપણું મસ્ત ગોળિયું બની ગયું છે. નાનું આપણે છે ને એક જ પરાઠો બનશે. સારી રીતે એને દબવી દઈશું એટલે રાઉન્ડ શેપમાં આવી જશે, જેથી આપણને છે ને વણવામાં ફાવે. તો જો મસ્ત જોવામાં તો બહુ સરસ એવું લાગે છે, એકદમ યમ્મી યમ્મી. તો થોડોક એવો લોટ નાખ્યો અને ચાલો આપણે એને વણી નાખીએ. અને થોડુંક પોચા હાથે વણશું એટલે છે ને આપણી જે પાટલી છે ને એ બહુ બગડે નહીં. આમાં છે ને પાટલીને વેલણ તો બગડશે જ, કેમ કે સ્ટફિંગ છે ને થોડુંક બહાર આવે એટલે એ બધું વેવણા સાથે ચોંટવા કરે એટલા માટે. તો જો મસ્ત આપણું પરાઠા પણ બને છે અને વણાય પણ છે. અને જોવામાં જો મસ્ત બધા લેયર દેખાય છે એટલે બહુ સરસ લાગે છે. જો છે ને મસ્ત પરાઠો. અને હવે તો ઉતાવળ કરવી પડશે કેમ કે બને છે મસ્ત. તો ખાવાનું મન થઈ ગયું છે ને 12 વાગી ગયા છે એટલે ભૂખ પણ લાગી છે. બીજી સાઈડ જો તમને આવું જોવા મળશે તો ત્યાં પણ આપણે ધીરે ધીરે થોડુંક વેવણું ફેરવી દઈએ અને થોડોક પતલો બને તો સારું, એટલે ચોડવવામાં સારું પડે અને કોઈ કાચું પણ ન રહે. તો ચાલો હવે એક તાવડીમાં આપણે તેલ લઈએ ને એમાં આપણે છે ને આ પરાઠાને તળવાના છે. તો થોડુંક પહેલાં મેં તેલ નાખી દીધું છે. તમને ઘી ભાવે તો તમે ઘીમાં પણ તળી શકો છો, પણ મને ઘણીવાર ઘીની સ્મેલ આવે એટલે નથી ગમતું. ને ઘણીવાર ભાવે તો મૂડ ઉપર આધાર રાખે. પણ આજે મેં બનાવ્યા છે તેલમાં. તો આપણો જે લચ્છા પરાઠાને ઉપર મૂકી દીધું છે ને ઉપર તમે જો મસ્ત ઝીણા ઝીણા લેયર્સ દેખાઈ રહ્યા છે. આપણે જે નોર્મલ પરાઠા ખાઈએ ને એની કરતાં આ પરાઠા ખાવાની બહુ જ મજા આવે. તો ચારે બાજુ આપણે ફરીથી તેલ નાખી દીધું છે ને હવે આ છે ને ચડવા દેવાનું છે બંને બાજુ સારી રીતે. તો જો એક બાજુ ચડી જાય ને એટલે બીજી બાજુ આપણે ફેરવી નાખીને તમને બતાવીએ કેવું બને છે. જો મસ્ત ગોલ્ડન થઈ ગયું છે અને જોવામાં પણ બહુ મસ્ત દેખાય છે. તો ચાલો આપણું પરાઠા એકદમ રેડી થઈ ગયા છે. ચાલો બધા જમવા માટે. અને ચાલો હું તમને ટેસ્ટ કરીને કહું કે કેવા બન્યા છે એમ. તો જો આપણે મસ્ત બપોરા કરવા માટે બેસી ગયા છે. પરાઠા છે ને સવારે આપણે છે ને મગનું શાક બનાવ્યું હતું ટિફિનમાં તો મગનું શાક અને રોટલી. તો ચાલો મસ્ત મજાના બપોરા કરવા માટે. અને પછી આ પરોઠાના રિવ્યૂ આપીશ કેવા બન્યા છે. તો પહેલાં ચાલો ખાઈ લેવી. તો જો સાંજના 6:45 થઈ ગયા છે ને આપણે આવી ગયા ઘરે. તો હવે રાધિકા કાલ પ્રેન્ક કરી નાખ્યો તો શું થઈ રાધિકા, શું છે સાંજના ડિનરમાં કે આજે પ્રેન્ક જ ખવડાવવાનો છે? નહીં કંઈ ને કહેવાય નહીં કે અત્યારે આપને એમ લાગે કે કુકરમાં કંઈક હશે સારી વસ્તુ, તો કુકરમાં તું કે નહીં કાઢ પ્રેન્ક કહી ને. પ્રેન્ક આ ખીચડી બધાને ખીચડી બનાવીશ બરાબર, બધાને ખાવાની હોય પાછી બરોબર. તો બધાને તમે પ્રેન્ક ન કરી પ્લસ કે મારે જ પાછું નવું બનાવવું પડે ખાવાનું. તો ભોગવવું પડે. આ ઓલા જેવું છે, જેવા કર્મ કરો એવું ભોગવવું પડે. નહીં આમાં કઈ પ્રેન્ક નથી. આજે તમારે કઢી ખીચડી ખાવાની છે. તો કાંઈ ને જો સરસ મજાની કઢી થઈ, ખીચડી થઈ ગઈ છે ને કઢી પાકે છે. અને બીજું શું છે મેનુમાં? બસ કઢી ખીચડી ને ભાખરી તો ખાવશો. હા સાસ. તો બીજું શું તે શું હાલે? કાંઈ નહીં શાંતિ હોય. શું હોય અમારે? તમને શાંતિ છે? ગરમી વાવા જેવું. હું તે બોલો બીજું તે કાંઈ નથી. લે બીજું શું હોય? બોલો બીજું, મારો લોગ મોટો કરવો છે. ઓ માય ગોડ, મને એવું ટોન મારો છે એમ ને? હા ઓહો બોલો. બીજું તમે લાવશો અનાનસ, જર્યું અનાનસ લે પણ અનાનસ કાંઈ નહીં, અનાનસ તો હું તો પાઇનેપલ મને ભાવ્યો એટલે હું લાવ્યો તો એટલે એક ખાઈ લઈએ. તમને ભાવે તો મને જરાય ન ભાવે. અમને ચીકુ ભાવે, તમે ચીકુનું જ્યુસ કરીને પીવી. અમને કઈ દી પાયું નહીં, અમને તો ભાવે ચીકુ જ્યુસ. કાંઈ જ્યુસ કરીને હું મારા માટે બનાવું, હું એકલી પી લઉં. વાહ વાહ. મારે પાસે ખાંડ નાખીને હાકરી નો પછી આ બધાને અલગ અલગ, કોકને ઠંડુ જોઈએ, કોકને હાકર વાળું જોઈએ, કોકને હાકર વગરનું જોઈએ. એટલે એ વાવા જેવું. તમારે તરબૂચ ખાવાના, તમારે ચીકુ ખાવાના અને તમારે પાઇનેપલ ખાવાનું. રેડી? શટ આઉટ થઈ ગયું? શું કેવું? રિએક્શન તો આપો, કઈક ચોટી જશે, પોઝ થઈ જશે. બસ વેરી ફની. કાંઈ નહીં, ચાલો તો હવે ભાખરી બનાવી એટલે તમે સવારે ચીકુ જ્યુસ બનાવી દો બરોબર. તમારે બોટલમાં લઈ જવાનું. સવારે તમે ખાધું એટલે તમે તમારું પેટ ફૂલ છે ત્યારે મને નથી ખાવું બરોબર. તમે ઓફિસે જાઓ પછી તમે કલાક 2 કલાક પછી પી શકો. 1-2 કલાક પછી ચીકુ જ્યુસ ને કાંઈ ન થાય એવું. હા પણ તમારે એમ પછી કંઈ કરવું ન હોય ને. હવે અત્યારે આવો તો અત્યારે શું મતલબ છે બનાવી દેવાનો? ખાવ કે ચીકુ જ્યુસ પીવો? કુવાટાને કે પીવાય નહીં. આના ફેસ ઉપરથી તમને શું યાદ આવે છે? એવું લાગે છે કે આ ગુસ્સામાં બોલી રહી હોય એવું?
ગરમી થઈ ગौर ગઈ से देखो इस इंसान को એટલું બધું બોલીને તો ગરમી ચડી ગઈ પંખો કરવો પડ્યો બસ પણ ચાલો કાંઈ નહીં ફરી મળીશું થોડા ટાઈમ પછી ચાલો બાય 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 બાય